અને હવે સીધા જ આપને લઈ જઈએ જગન્નાથ મંદિર ખાતે, જ્યાં ધ્વજારોહણ તો થઈ ચૂક્યું છે। નેત્રોત્સવની વિધિ, પૂજન વિધિ જ્યારે ચાલી રહી છે ત્યારે ભગવાન જગન્નાથના પટ ખુલી ચૂક્યા છે અને ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન થઈ રહ્યા છે। આ દર્શન અત્યારે અમે આપને કરાવી રહ્યા છીએ। સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર અત્યારે મહાઆરતીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભાવ વિભોર ભક્તો છે, ભક્તિની અંદર લીન થઈ ચૂકેલા ભક્તો છે અને અત્યારે મહાઆરતી ચાલી રહી છે જગન્નાથ મંદિર ખાતેના સીધા જ દ્રશ્યો, આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। ભગવાન જગન્નાથની પહેલી ઝલક અત્યારે આપને બતાવી રહ્યા છીએ, જ્યારે મોસાળથી ભગવાન જગન્નાથ પરત નિજ મંદિર ખાતે ફર્યા છે ત્યારે હાલ નેત્રોત્સવની વિધિ અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી છે, ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું અને હાલ મહાઆરતી કરવામાં આવી રહી છે। અને આ મોકા પર મંત્રીમંડળના જે મંત્રીઓ છે, ઋષિકેશ પટેલ છે, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી, તેઓ પણ હાજર છે। ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ પોતાના પરિવારની સાથે અત્યારે જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત છે। મહાઆરતીના દ્રશ્યો, ભાવ વિભોર કરતા દ્રશ્યો, ભગવાન જગન્નાથના જયઘોષ સાથેના દ્રશ્યો અત્યારે આપણે બતાવી રહ્યા છીએ। ભગવાન જગન્નાથના મંદિરથી એક્સક્લુઝિવ વિડીયોઝ જે સામે આવી રહ્યા છે, જે તસવીરો સામે આવી રહી છે, આ દ્રશ્યો દરેક ભક્તને ભગવાનની સાથે જોડનારા દ્રશ્યો છે। આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે, મહાઆરતી અને આખા મંદિર પરિસરની અંદર અત્યારે ભક્તોની ભીડ જામી છે। અષાઢી બીજની જ્યારે રાહ જોવાઈ રહી છે, ભગવાન જગન્નાથ રથયાત્રામાં નીકળશે, નગરચર્યાએ જ્યારે નીકળશે, જે નગરના માર્ગો પર વિચરણ કરશે ભગવાન જગન્નાથ, ત્યારે ભક્તો ભાવ વિભોર થશે અને આજે ઘડીઓ ગણાઈ રહી છે તેની હવે શરૂઆત થઈ ચૂકી છે, ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે। નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે, પૂજન વિધિ કરવામાં આવી છે। ભગવાન જગન્નાથને મોસાળમાં લાડ લડાવવામાં આવ્યા, જાંબુ અને કેરી જ્યારે ખવડાવવામાં આવ્યા છે ત્યારે માન્યતા છે, લોકવાયકા છે કે ભગવાનની આંખો આવી અને અત્યારે ભગવાનની નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે। ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથ અત્યારે જે દર્શન આપી રહ્યા છે, વર્ષની અંદર જ્યારે નેત્રોત્સવની વિધિ થતી હોય, વર્ષમાં એકવાર જ્યારે આ દર્શન મળતા હોય, આ દર્શનનો લાહવો સૌ કોઈના હૃદયની અંદર જે લાગણી જન્માવે છે, જે આસ્થા, જે શ્રદ્ધાનો મહાસાગર અત્યારે ઉમટી રહ્યો છે ભક્તોના હૃદયની અંદર, તે કોઈ પણ અનુભવી શકે છે। જે ભાવ વિભોર કરતા દ્રશ્યો છે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ અત્યારે આ મહાઆરતીની અંદર જોડાયા છે અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા આ મહાઆરતી કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથની।
જ્યારે મહાઆરતી કરવામાં આવી છે ભગવાન જગન્નાથજીની મહાઆરતીના દર્શન અત્યારે આપને સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર કરાવવામાં આવ્યા છે। જે ભક્તો આજે જગન્નાથ મંદિરે નથી પહોંચી શક્યા એ તમામ ભક્તો માટે થઈને અત્યારે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર અમે મહાઆરતીના દ્રશ્યો આપને બતાવ્યા છે। મહાઆરતીનો ભાગ એ ભક્તોને બનાવ્યા છે કે જેઓ મંદિર ખાતે નથી પહોંચી શક્યા અને અત્યારે જ્યારે ભગવાન જગન્નાથજીની પૂજન વિધિ કરવામાં આવી છે, નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે। બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે કે ભગવાન જગન્નાથ ક્યારે નગરચર્યાએ નીકળશે, પોતાના રથની અંદર બિરાજમાન ક્યારે થશે। બસ હવે એક કલાકો છે, એક ક્ષણોની રાહ જોવાઈ રહી છે। દરેક ભક્ત, દરેક અમદાવાદી, દરેક કર્ણાવતી નગરનું નગરજન એ વિચારી રહ્યું છે કે ક્યારે મારી ગલીની અંદર ભગવાન જગન્નાથના દર્શન થશે। અત્યારે હાલ જ્યારે પૂજન વિધિ કરવામાં આવી છે, નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે, ભગવાન જગન્નાથ જ્યારે નિજ મંદિર ખાતે પહોંચ્યા છે, મોસાળ ખાતે લાડ લડાવવામાં આવ્યા અને ત્યારબાદ જ્યારે જાંબુ અને કેરી ખાઈને ભગવાનને આંખો આવી, આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે। ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને ધર્મ ધ્વજાનું ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું છે।